રાજ્યભરમાં આજે પણ મેઘમહેર યથાવત રહેશે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, નર્મદા, સુરત, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। વલસાડ, તાપી, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી। બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ અને ખેડામાં આજે વરસાદ રહેશે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તે આપણે મેપના માધ્યમથી બતાવી રહ્યા છીએ। છોટા ઉદેપુર છે, દાહોદ છે, પંચમહાલ, નર્મદા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ સાથે નવસારી, વલસાડમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે ત્યાં વધુ વરસાદ રહેશે। ગાજવીજ સાથે વરસાદ પડશે, ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। દાદરા નગર હવેલી, દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। તો સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ કે જ્યાં અમરેલીમાં ભારે વિસ્તારની આગાહી કરવામાં આવી છે। ભાવનગરમાં પણ મેઘમહેર યથાવત રહેશે। ગીર સોમનાથમાં પણ આ વખતે વરસાદ તેમને ભીંજવી દેશે। જૂનાગઢમાં બીજી ઇનિંગમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર, વડોદરા છે, ખેડા છે, આણંદ છે કે જ્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સર્વત્ર મેઘમહેર રહેશે। અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે જે જિલ્લાઓ આપણે બતાવી રહ્યા છે તમામ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે।